બાબરના નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ ગયો। વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતા પરિવાર માથે આપ તૂટી પડ્યું। દિવાળી આવતા જ ગઠિયા ટોળકી સક્રિય। અજાણ્યા બાઇક સવારો સીસીટીવી કેમેરામાં થયા કેદ। પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી। બાબર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું કે તેઓ આજરોજ સવારે 11 કલાકે બાબર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાબર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલ, જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપેલ। બાકીના 2.40 લાખ રૂપિયા લઈ ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ પર આવેલ તેમના સંબંધની દુકાને ગયેલ અને ત્યાં પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકી બેઠેલા। તે સમયે ગઠિયો નજર ચૂકવી થેલી લઈ ફરાર થયો। તે જગ્યાએથી ખેડૂત જેવી થેલી મૂકી તે લેવા જતા આંખના પલકરામાં થેલીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો। રૂપિયા 2.40 ભરેલી થેલી ગુમ થતાં આજુબાજુમાં તપાસ કરતા પૈસા ભરેલ થેલી ન મળતા ખેડૂત પરિવાર ગભરાઈ ગયો અને આ બાબતની જાણ બાબર પોલીસ મથકે અરજી આપેલ છે। બાબર પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે। એવા શોભાભાઈ જીરાવળ, S1 ગુજરાતી નેટવર્ક, બાબર, બનાસકાંઠા। અમે બેંકમાં સ્ટેટ બેંકમાં ગયા અને 3 લાખ રૂપિયા ઉપાડ્યા પાક ધિરાણના। પછી અહીંયાથી ઉપાડી અને અમે અમારા ગામના સનો પડી એની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી થેલી મિલી હતી અને ચા પણ નતું ચૂકવી અને આ થેલી ફરાર લઈ જતા રહ્યા। આજે તારીખ 10/10/2025 નેસડા ગામનો બનાવ છે, જ્યારે SBI બેંકમાંથી 3 લાખનું ધિરાણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ આવતા હતા, ત્યારે બજારમાં ફરીને અમારા સનાભાઈની દુકાને આવીને બેઠા। નજર ચૂક કરી અને જે માણસો બાઇક ઉપર આવ્યા હતા એ અહીંયા સનાભાઈની દુકાનેથી આ ચોરી થઈ, એટલે 2,40,000 છે। તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી। હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી। તારીખ 10/10/2025 રોજ અમારે મામા પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ પાક ધિરાણ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈની દુકાને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જશે 2,40,000 રૂપિયા। પોલીસ અમને આમાં સહયોગ આપે એવી વિનંતી। મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ।